ગુજરાતમાં દ્વારકા પાસે આવ્યા છીએ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત 5મી જ્યોતિર્લિંગ છે શાયદ, અને અમારી આ 4થી જ્યોતિર્લિંગ છે. કઈ વાત છે, કઈ વાત 5મી જ્યોતિર્લિંગ છે અમારી 4થી જ્યોતિર્લિંગ થઈ અત્યારે 1 મહિનાની અંદર. આમ 2017માં 4 જ્યોતિર્લિંગ થઈ ગયા. એ દાદાની દયા છે, મહાદેવની દયા છે મારા ઉપર. નાગેશ્વર મહાદેવ મંદિર છે. બહાર મોટા શિવ બનાવ્યા છે, 40-50 ફૂટના શિવ છે આખા. તમે જુઓ તો ખરા, ખાલી હાલો બહાર નજારો તમને બતાવો. તમે જુઓ ખાલી. પછી હમણાં અહીંયા આગળ થઈને બી તમને દેખાડે. પહેલાં અહીંથી દેખાડી દે, પહેલાં ક્રોસ દેખાય છે. ઓલા પણ જાઓ, એ વડ છે મહાદેવનો, અહીંયાથી બતાવી દે. પછી આ બાજુ આવી પછી આખું મંદિર બી દેખાડી દે. જ્યાદા મોટા. હા, બહુ મોટા. પછી આગળથી બી તમને દર્શન કરાવડાવીએ અમે. મસ્ત. અને મંદિર જો બનાવ્યું, આ મંદિર છે, આ મંદિર છે નાગેશ્વર મહાદેવ મંદિર. જ્યોતિર્લિંગ છે, જ્યોતિર્લિંગ. ભગવાન 12 જ્યોતિર્લિંગમાં આ જ્યોતિર્લિંગ આવે છે. આ બાજુ આવે, આ બાજુ બતાવો. બતા અહીંથી મંદિર આખું દેખાય. હા, બતાવો. દર્શન મેન છે આપણા. ધજા જો મહાદેવની. ઉપર ધજા બતાવે ભગવાનની. વાહ ભાઈ વાહ. હર હર શંભુ મહાદેવ. જન કલ્યાણ કરવા આટલું ભગવાને અવતાર લીધો. સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, પોતે પ્રકટ થયેલી જ્યોતિર્લિંગ છે. હા, જે પોતે પ્રકટ થઈ ને જ્યોતિર્લિંગ કે, અને બીજે હોય ને શિવલિંગ કે. હા, અને આ જ્યોતિર્લિંગ છે, પોતે પ્રકટ થયું છે. તો આપણે આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગ થઈ છે. મહારાષ્ટ્રમાં 3 છે, ગુજરાતમાં 2 છે. તો અમારા એક થઈ ગયો છે, સોમનાથની બાકી છે. હવે આ કરવાની છે અમારે. જા રિતિક, તું બી દર્શન કરી લે. નસીબ વાળો છે બેટા, તો તને દર્શન થઈ ગયા. અમારા તો 50 વર્ષ થઈ ગયા, તારા હજી 20 વર્ષની ઉંમર છે. ના ના બાપા, હું પ્યારો છું. આપણો મહાદેવ પ્યારા છે. બટા એની ઈચ્છા વગર ન અવાય. હા, એની ઈચ્છા હોય ને તારે થાય બધું. આ કોઈ જબરજસ્તીથી આયા નથી અમે. આ તો એની ઈચ્છા થઈ તો મહાદેવને. હું રોતો તો ટીવીમાં જોઈને, એટલે એમની કૃપા થઈ જાય. અને હજી મારે કરવાની છે. હાલો બેટા. હા, અહીંથી શિવ છે, જુઓ તમે. બહુ મસ્ત મૂર્તિ બનાવી છે. હા હા, પોપટ બી છે. મને તો મંદિર બહુ સારું લાગ્યું. દ્વારકાના મંદિરનું છે ને, નહોતું લેવા દેતા શૂટિંગ. અહીંયા થોડોક એલાઉડ છે, મનાય છે, પણ એલાઉડ છે. તો માણ આવ્યા છે. દાદી દાદાના મારા મમ્મી બાપાને હોટલમાં મૂકીને આવ્યા છે દ્વારકા એકલા, કારણ કે હાલી નહોતા એકતા. એટલે હું અહીંયા એમને બેટ દ્વારકાના દર્શન કરાયા અને પછી હું અહીંયા આવી ગયો. હા,
બાજુમાં નદી છે. માણા માછલાને ખવડાવે છે. હા જો. બ્લુ કલર નથી. શિવ શંભુ ભોલેનાથ તારી લીલા અપરંપાર. બેટા હાલો મા બાપુને એકલા મૂકીને આવ્યા છે આપણે. હા વિડીયો ચાલુ છે જ્યારે પકડો ને એમ આમનામ જ પકડો ને બાપ દીકરાનું સાથે લો ને આમ પકડો ચાલુ જ છે. આમ ના બોલો. હા આમ પકડો બરાબર ચાલુ છે બેન. થેન્ક યુ ભાઈ. કારણ કે આપણો હારે આવતું જ નથી. એક આવે ને એક ન આવે. થેન્ક યુ. હાલો હા આ પીપળો છે મહાદેવનો જ્યોતિર્લિંગ છે. બહુ વર્ષ જૂનું છે. આ હજારો વર્ષ જૂનું છે. હા બહુ હજારો. આ એમનું વાહેલું છે. હા હનુમાનજીનું મંદિર છે. જય હો હનુમાન દાદા. હનુમાન દાદા કાળા હનુમાન. જય હો મહાદેવ. નાગેશ્વર મહાદેવ. બહુ સુપર બહુ સુપર. ઓહો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બહુ ભારી બટા બહુ ભારી. હે દાદા તારી દયા દાદા. બહુ ભારી બટા બહુ ભારી. આ જ્યોતિર્લિંગ છે જ્યોતિર્લિંગ. ગુજરાતનું મેનેજમેન્ટ જુઓ ખાલી તમે. બહુ સારું. ન કોઈ ગળદી કોઈ નહીં. માણા આવે છે દર્શનાર્થી આવે છે લક્ઝરી બસો લઈને પણ બહુ ભારી સુવિધા બહુ ભારી. હાલો હવે મોટા શિવાને જરા દર્શન કરવી અહીંયા હાલો રિતિક. હું લઉં છું શૂટિંગ તમ તારે. હાલો બહુ મસ્ત. આપણા દીકરા જોશે બધા. જમાઈ જોશે છોકરા જો આવે. હાલો મારા છોકરા બી ભગવાનને તો એટલી ઈચ્છા છે આવું છું કે હંમેશા મારું આખી મારી પેઢી મારો કુળ મારું બધું અહીંયા આવે ને જોવે. હા મારા વાયા વાડી વસ્તાર જેટલા બી છે મારા વાયા વસ્તાર થાય બધા આવીને અહીંયા કરીને દર્શન કરાવરાવજો ભગવાન. હું તો કહું તારામાં હાસો દાદા. હા મારા બાળ બચ્ચા મારા વાડી વસ્તાર બધા મારી વાયેલા કુળના મારા વાયેલા બધા મારા 3 છોકરા 3 છોકરાના વસ્તાર જે બી થાય કે એ ચારક આવીને તારા દર્શન કરે અને મોક્ષ પામે. હું તો એટલું જ માગું છું ભગવાન. મોટા શિવા મોટા શિવા. એક હારે મોબાઈલમાં આવતા બી નથી અને માથે કેટલો મોટો તેજ પડે છે માથે ભગવાનના મોઢા ઉપર. હા એકદમ નજીક આવી ગયા છે. આખો મોબાઈલમાં કેપ્ચર બી નથી થતું. ઓમ શિવા શિવા. જાણે ભગવાન વાદળમાં હોય એવું લાગે છે. માણા તો ચેવડા નાના છે ના હારે. આમ જો તમે.
શિવ 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 તેક વાદળ માસ જાતું એક ઉપર જ્યાં ને બટા સંપલ નથી પહેર્યા હતા તો રિતિક અંદર જાય છે ચેવડો રિતિક લાગે છે જોજો ખાલી આવતો રે બેટા અંકુર આવતો રે ઓ ભગવાન ઓ શિવા ઓ શિવા ઓ શિવા બેટા આ બાજુ આવી જા બસ બસ અહીંયા ઉભો રે ઠીક અહીંયા તો ઉભો રે આખો કેપ્ચર કરું રહે હાલો હા હાલો શિવાની પ્રદક્ષિણા કરે હાલો બેટા જો સિમેન્ટનો ઓરિજિનલ બનાવ્યો છે શિવાની પ્રદક્ષિણા કરવી ઓહો હો 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 ઓહો હો 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 ઓહો હો હો ઓહો હો ઓ શિવા ઓ શિવા ઓ શિવા હર હર મહાદેવ આ શિવાની પ્રદક્ષિણા થઈ જાય એક આખી હાલ આવો બહાર લઈને ગયો હતો એક પ્રદક્ષિણા આખી થઈ ગઈ હવે આખા આજો આવાસ મેં તારું લીધું ને એટલે બે જાવ સ્ટોપ કરો ભોલેનાથ